કાઠિયાવાડમાં કોક દે ભૂલો પડ ભગવાન, થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. હાય, હું છું આરજે માહી અને આજે આવી ગયો છું સેલિબ્રિટી સાથે સેલિબ્રેશન કરવા માટે દિવાળી પર. જામનગરની અંદર જાણીતું એક નામ કે જેના રસોઈના ચર્ચાઓ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે અને વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ અને જેની આંગળીઓમાં એક જાદુ છે તેવા નિકુંજભાઈ વસોયા સાથે આજે આપણે મુલાકાત કરીએ. કેમ છો નિકુંજભાઈ? એકદમ મસ્ત. તમે કેમ છો? મજામાં? એકદમ મજામાં. ઓકે. તો આજે તમારી ફાર્મ છે, તો એટલું સરસ વાતાવરણ છે, એટલું સરસ માહોલ છે, તો તમે આજે શું બનાવી રહ્યા છો અને અમને શું ચખાડશો? અમારા જનરલી ફાર્મ ઉપર કોન્સેપ્ટ એ હોય કે જે અહીંયા અવેલેબલ વસ્તુ હોય એ ખાવાની ઋતુ પ્રમાણે. તો અત્યારે ખાસ એક તો ઠંડીનો માહોલ બી તમે જુઓ થોડો ફીલ થતો હોય છે અને થોડું તહેવાર બી છે. જનરલી હવે સ્વીટ ની પેલા હતું પણ હવે માણસોને ચટપટું ને એવું ખાવાનું મન થાય છે. બરાબર. તો આજે આપણે મરચા સ્પેશિયલ એપિસોડ બનાવીશું અને મરચા સ્પેશિયલમાં જે બી મરચાથી બનતી વાનગી હોય જે ક્વિક હોય, ઈઝી હોય અને ખાવામાં મજા આવે બધા લોકોને. નાના ખાઈ શકે, મોટા ખાઈ શકે, વડીલ ખાઈ શકે, એ રીતના આપણે આજે બનાવીશું. ખાસ કરીને આજે મરચામાં તમારું સિગ્નેચર રાયતું છે, શેકેલા મરચાનું રાયતું. શેકેલા મરચાનું રાયતું એ બનાવીશું. મારા મોઢામાં પાણી આવી રહ્યું છે. તમે વાત કરો તો મને આવી રહ્યું છે. પછી આપણે રીંગ મરચાના ભજીયા બનાવીશું. પછી આપણે રાયતા મરચા બનાવીશું અને એ રીતે આપણે હજી એકાદી રેસીપી વધારે જો સમય લાગશે આપણી પાસે રહેશે તો પ્લાન કરીશું. અમે તો પ્લાન કરીને જ આવ્યા છીએ. ચોક્કસ આપણે મેક્સિમમ જેટલી દર્શકોને આપી શકીએ વાનગીઓ એટલી વાનગીઓ આપણે આપવાની ટ્રાય કરશું. પણ ખાસ ઇન્ગ્રીડિયન્ટ જેનું મેન રહેશે ને મરચા રહેશે. વાહ, એટલે મરચા ઉપર જ આજે આપણે આગળ વધવાનું છે. તો સૌપ્રથમ છે ને આપણે વાડીમાં જશું. તમે જુઓ અહીંયા લાલ અને લીલા મરચા છે એ આપણે થોડા તોડી લેશું અને ત્યારબાદ આપણા રસોઈની શરૂઆત કરી. અત્યારે આપણે મરચા સ્પેશિયલ એપિસોડ છે એટલે આપણે વાડીમાં જશું, મરચા તોડશું અને ત્યારબાદ આપણી રસોઈની શરૂઆત કરીશું. ચાલો. તો ચાલો અહીંયા છે ને આપણે જો મરચા સારા દેખાઈ રહ્યા છે તો અહીંથી આપણે તોડવાની શરૂઆત કરીશું. જો આમાં બધામાં સારા છે મરચા. અને આમાં ટેસ્ટ વાઇઝ કેટલો આમ ફરક આવતો? બહુ જ ફરક આવે ટેસ્ટ. અમે તો અલગ અલગ વેરાયટી વાવીએ છીએ એટલે ખબર છે કે ભાઈ આમાં જે ટેસ્ટમાં ડિફરન્સ આવે ને મરચામાં, એમાં ઇવન સ્ટેજ હોય ના કે ભાઈ અત્યારે આ મરચું છે એ 3 મહિનાનો છોડ છે તો આ ટાઈપનો ટેસ્ટ હશે. બરાબર. પછી 3.5 મહિના આ ટાઈપનો ટેસ્ટ હશે, 4 મહિના આ ટાઈપનો ટેસ્ટ હશે, એ બી ડિફરન્ટ આવતો હશે. અને મેચ્યોરિટી પેલા હંમેશા મરચા જયારે પાકવા આવે ને એની પેલા એક્સ્ટ્રીમ તીખાસ આવે એમાં, પછી ગ્રાફ ઉપર જાય ને પછી ડાઉન આવે થોડો, અને પછી આપણે જે સૂકું મરચું મળે છે ને એ આમાંથી રેડી. આપણે છે ને થોડા લાલ મરચા બી લઈ લેશું. તમે જો અત્યારે થોડા તીખાસ વાળા છે, આપણે રેસીપી પ્રમાણે છે ને એ આપણે મજા આવશે. તો આ તીખા મરચા છે એ થોડા લીધા, થોડા લીલા મરચા આપણે લીધા, હજી થોડા મોડા જે લીલા મરચા છે થોડા એ લેશું આપણે. જો આ થોડા મોડા મરચા છે, અલગ મરચા છે. અને આમાં ખબર કઈ રીતે પડતી છે કે આ તીખા છે ને આ મોડા છે? તીખા તમે જનરલી અનુભવ હોય ને, અમારા બાપદાદા વખતથી અમે આ વાવતા આવીએ છીએ મરચા. અમારી મુખ્ય ખેતીમાં મરચા હતા એટલે અમે તમને કહું નાનપણથી મરચા ખાવાના બહુ શોખીન બધા. અને અમે જનરલી ક્યારેક એવું બને કે 8-8, 10-10 મરચા એક જણા માટે અમે શેકીએ, તળીએ, એવું કરીએ. 8-10 જણા. પછી જે તમને ભાવે ને એ ખાવાનું. બરાબર. કોઈનો ટેસ્ટ એવો હોય તીખો કે જેનાથી તમને મજા આવે, કોઈનો ટેસ્ટ એવો એક્સ્ટ્રીમલી તીખો હોય કે તમે મોઢું બાળી નાખે, મજા ના આવે ખાવાની, અને કોઈનો ખાટો મીઠો ટેસ્ટ હોય ઇવન મરચામાં. એટલે એ બધી અલગ અલગ સ્ટેજીસ હોય, એ પ્રમાણે અમે સિલેક્ટ કરતા હોઈએ છીએ. પણ જનરલી તમે જુઓ ને તો આમ ઓછું કડક મરચું ની હોય ને એ મોડું હોય, થોડું કડક ને જાડું હોય, તીખાસ હોવાનો ચાન્સ વધારે રહે એમાં. બરાબર. ચાલો આપણે મરચા આવી ગયા છે. જી. જો અહીંયા તે મગફળી છે, આ બધી મગફળી છે, ટમેટા છે, પછી ગુવાર છે, ભીંડો છે, એવી રીતે સેક્શન વાઇઝ બધા શાકભાજી અલગ અલગ. એટલે એક જ ફાર્મ ની અંદર તમે જાજી બધી વસ્તુઓ વાવી દીધી છે.
તો આપણે નિકુંજભાઈની સાથે વાડીમાંથી મરચા તો તોડી લીધા છે. હવે જોઈએ કે નિકુંજભાઈ આજે આપણને કઈ વાનગી ચખાડવાના છે અને હવે એમનું સેટઅપ પણ તૈયાર થઈ રહ્યું છે. નિકુંજભાઈ, તો આપણે બધું રેડી છે? યસ, આપણો ચૂલો રેડી થઈ ગયો છે. જી. હવે આપણે રસોઈની શરૂઆત કરીશું. જી. અને આપણી રેસીપી છે આમ સાવ સિમ્પલ છે. જી. એટલા માટે મેં આવી રેસીપી ચૂઝ કરી છે કે બધા લોકો ખાઈ શકે અને માણી શકે. તમે કઈ લાંબો ખર્ચો નથી. ઓકે. ઓલમોસ્ટ 0 બજેટ હું કહું છું. આ બધી રેસીપી છે કે નજીવા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ, ગમે તે માણસ ખાઈ શકે અને બધાને ભાવે. કાક બાપુ કે છે કે એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. તો એવો મીઠો આવકારો આપણને નિકુંજભાઈ વસોયા તરફથી ખૂબ જ સરસ આગ્રહ સાથે આપણને મળી ગયો છે અને આપણે વાડીમાંથી મરચા પણ તોડી લાવ્યા છીએ. ત્યારે આજે દિવાળીના અવસર નિમિત્તે આપણી ખાસ વાનગી બનવા જઈ રહી છે. નિકુંજભાઈ, તમે મસાલા તો તૈયાર કરી નાખ્યા છે, તો આ મસાલામાં તમારો જાદુ આજે અમને ચખાડવાનો છે અને દેખાડવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. આપણે અત્યારે જે રાયતા મરચા અને લીંબુ મરચા બનાવવાના છે એના માટેની અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે. અહીંયા છે રાઈના કુરિયા છે, મેથીના કુરિયા છે, હળદર છે, મીઠું છે, હિંગ છે અને દાણા જીરું છે. વાહ. તો સૌપ્રથમ છે આપણે અહીંયા લાલ મરચા છે, આપણે લઈ લીધા છે. જો લાલ મરચા જનરલી રાયતા મરચા અને અથાણા માટે શું હોય, થોડા તીખા મરચા હોય ને તો સારું રહે. એક તો અથાણું બગડે નહીં અને બીજા દિવસે થોડું જયારે એ મીઠામાં પાકવા માંડે, મીઠાથી ભેજ છૂટું પડીને, ત્યારે તમને ખાવાની મજા આવે. તો એટલા માટે થોડા તીખા મરચા હોય તો લેવા. એટલે આપણે લીંબુ નાખીએ, આમાં મીઠું નાખીએ એટલે એ તીખાશ ઘટી જાય ઓલરેડી એમાં. તો આપણે મરચાને આવી રીતે કાપી લેશું. તમે જુઓ, 1/4 ભાગ કરીશું. 1/4. અને જો અથાણું તમારે લાંબા સમય સુધી આ હોય, 2-4 દિવસ ખાવું હોય, બગડવા ન દેવું હોય, તો તમને એક ટિપ્સ આપું છું. અને બીજ કે કઈ હોય ને કાઢવાના નહીં. બીજ કાઢવાના નહીં. તમે જો એ કાઢી નાખો ને તો જલ્દી બગડી જાય. બરાબર. તો એક ટિપ્સ થઈ ગઈ તમારા માટે. ક્યાં વાત છે. મેક્સિમમ કેટલા લોંગ ટાઈમ સુધી આપણે સ્ટોર કરી શકીએ? ના, અને સ્ટોર કરી શકીએ એ રેસીપી અલગ છે, પણ આ રેસીપી રહી ને ઇન્સ્ટન્ટ ખાવા માટેની છે. એટલે તમને એક મરચાનો જે ક્રંચ છે ને એ આ જ રેસીપીમાં આવશે, બીજી રેસીપીમાં નહીં આવે. એ માણવા માટેની આ રેસીપી છે ખાસ. અને હું આનો એક આગ્રહ રાખું કે તમે બને તેટલી આને ફ્રેશ ખાઓ. ફ્રેશ ખાવી જોઈએ, જેથી આજના જીવનમાં જે લોકોને નાના મોટા હેલ્થ ઇસ્યુ છે એ ઓછામાં ઓછા આવી રીતે તમે કરીને ખાવ ને તો આવે. એટલા માટે થઈને નિકુંજભાઈ, અમે રાયતા મરચાની થોડી રેસીપી જણાવો. ચાલો, તો આપણે મરચા કાપી લીધા છે. હવે આપણે આને એક બાઉલમાં લઈ લેશું. મેં તમને એમ કીધું છે, એટલે બી નીકળે નેચરલી એટલા જ કાઢવાના છે, બધા નથી કાઢી નાખવાના, જેથી 3-4 દિવસ આ સારું રહે. નકર શું થાય, સ્મેલ આવવા માંડે આમાં ખરાબ, જે આપણે ગમે નહીં. તો સૌપ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું થોડું વધારે આમાં જાય, કારણ કે અથાણામાં જનરલી થોડુંક મીઠું વધારે હોય. ત્યારબાદ આપણે અહીંયા મેથીના અને રાઈના કોરિયા છે મિક્સ કરી નાખી વગેરે આના ઉપર છંટકાવ કરી દઈએ થોડા સારા એવા પ્રમાણમાં. આમાં આપણે બેનિફિટ બી લેવાનો છે રાઈનો, તો આપણે બને તેટલું વધારે નાખવું, તો એ જેટલું ખાઈએ રાઈ એટલું આપણા માટે સારું. ત્યારબાદ 1 ચપટી જેટલી હિંગ નાખીશું આપણે, થોડી હળદર, અને આપણે આમાં છે લીંબુનો રસ નાખીશું, જેથી આ થોડા ટાઈમ માટે ખાવાની મજા આવશે અને આને બગડવા બી નહીં દે. લીંબુ અને મીઠું બે થશે ને એટલે બરાબર.
આ જનરલી રેસીપી છે આપણે 3-4 દિવસ ખાવા માટે છે. 3-4 દિવસ સુધી. હા, બરાબર. મરચું કડક કરીને ત્યાં સુધી જ આને ખાવાનું છે અને એ જ આ વસ્તુની ખાસિયત છે. જો આપણા રાયતા મરચાં તૈયાર છે. તૈયાર. નિકુંજભાઈ, આપણે રાયતા મરચાની રેસીપી પૂરી થઈ ગઈ છે, તો હવે બીજી રેસીપી આપણે કઈ બનાવવા જઈ રહ્યા છીએ? હવે આપણે હિંગ લીંબુ મરચા બનાવીશું. એકદમ સિમ્પલ છે અને એક તો ફ્રેશ ખાવા માટે રેસીપી છે, સાવ ફ્રેશ ખાવા માટે. જ્યારે બનાવો ત્યારે જ ખાઈ જવાની. જ્યારે બનાવો ત્યારે જ ખાઈ જવાની. ત્યારે જ ખાઈ જવાની. વાહ. અને એકદમ સિમ્પલ છે. તમે અમને આઈડિયા આપો કે એમાં કયા કયા મસાલા તમે વાપરશો? સાવ સિમ્પલ. હિંગ છે, જી, મીઠું છે, ધાણા જીરું છે, લીંબુ છે, બસ પૂરું. ચાર જ વસ્તુ, કઈ નહીં. ક્યા વાત. તો ચાલો શરૂઆત કરીએ. તો આમાં આ છે ને, જી, હિંગ લીંબુ મરચા માટે આપણે મરચાનું કટિંગ થોડું અલગ રાખવાનું છે. ઓકે. આવી રીતે આપણે રિંગ્સ કરીશું પાતળી. બરાબર. જેથી એક બાઈટમાં એક તમે રિંગ ખાઈ શકો એ રીતની. અને જાજી ભૂખ લાગી હોય તો વધારે 3-4 લઈ શકાય ને? એમ નહીં, પણ તો બાઈટની સાઈઝ કહું છું. લઈ શકાય, તમારી વાત સાચી છે. મારા જેવા શોખીન હોય તો 5-5 રિંગ ભેગી બી ઉલારે એમ. જી. આ તો બાઈટ સાઈઝ આપણે રાખી છે કે તમે રોટલા સાથે એક રોટલી સાથે આને ખાવ ને, જી, તો એકમાં એક જો તીખું મરચું હોય તો એકમાં એક રિંગ તમે આરામથી ખાઈ શકો. બરાબર. અને આ રેસીપી છે ને, જી, એમાં ખાસિયત એ છે કે તો મરચાનો તમને ક્રંચ આવશે. અને લીંબુ અને હિંગનું જે ડેડલી કોમ્બિનેશન છે ને, તમે ભેગું તમે ખાવ ને ત્યારે તમને મને અત્યારે તમે જે વર્ણન કરો છો ને ત્યારે જ અત્યારે એનું આમ ટેસ્ટ છે ને એ આવી રહ્યો છે. હું એવું માનું છું કે ખરેખર દુનિયાની જે સારામાં સારી બધી રેસીપી છે ને એ સિમ્પલમાં સિમ્પલ છે. ક્યા વાત. એટલે એટલા માટે હું આવી રેસીપીને વધારે પ્રાધાન્ય આપતો હોય. એક તો કોસ્ટ ઇફેક્ટિવ તો હોય જ, બનાવવામાં ઈઝી, ટાઈમ તમારો ન બગાડે, લોકોને ખીચામાં બી ભારે ન પડે, હળવી બજેટમાં. હું એવી ટ્રાય કરીશ કે તમારે જેવું હું કટિંગ કરી શકું. અનુભવથી બધું થવા માંડે. બરોબર. જી. આપણે આમ એક સરખા પીસ થઈ રહ્યા છે. તો નિકુંજભાઈ, તમારે મને પણ એવું થાય છે કે આ તમે જે કામ કરી રહ્યા છો એટલે મારું મન થાય છે કે હું થોડોક સહભાગી થાઉં અને તમારી થોડી મદદ કરું, મને કોઈ કામ આપવાની સાથે. તમારે કામ કરવું હોય તો આપણે આમાં સિમ્પલ મસાલા છે, તમે કહો એટલે છાપતો જાવ. એક તમને અનુભવ પણ મળશે. એટલે કઈ આમાં ભૂલ નહીં થાય જાજી. ઓકે. એવી રેસીપી છે, તો તમે કરો તમારી રીતે મસાલા. ઓકે. તો મને પહેલા કયો કે પેલું થોડું મીઠું છાંટવાની ઉપર. થોડું મીઠું. હા. ઓકે. વધી નથી જતું ને? નહીં, છાંટો, હું તમને કહીશ. છાંટો, હજી થોડું છાંટો, હજી થોડું છાંટો. જે બાકી રહ્યું છે ત્યાં છાંટો. બસ એક સમાન પડે તો ખબર પડે. બસ આટલું મીઠું ચાલી જશે. હવે થોડી હિંગ છાંટો. હિંગ એટલે? હા. બસ હજી એટલી એકવાર હિંગ છાંટી દો. એટલી? હા. ઓકે. બસ થઈ ગયું છે. હવે ધાણા જીરું છાંટો. ધાણા જીરું. બસ ડન છે. તો આપણા મસાલા થઈ ગયા બાદ આપણે ઉપરથી થોડું લીંબુ ના ડ્રોપ છે એ નાખીશું, જેથી એક ખટાશ આવે આપણી રેસીપીમાં. અને મેં તમને કીધું ને કે લીંબુ અને હિંગનો સ્વાદ અલગ જ હોય છે. બસ એને ખાસ બનાવી દઈએ. વાહ. તો આપણી આને મિક્સ કરી નાખો, તમે સર્વ કરી દો. રેડી છે, એકદમ સિમ્પલ મરચાનું હિંગ અને લીંબુ વાળું અથાણું તૈયાર. મરચાનું હિંગ અને લીંબુ વાળું અથાણું. વાહ. નિકુંજભાઈ, આપણે હમણાં રાયતા મરચાની રેસીપી જોઈ, ત્યારબાદ આપણે લીંબુ મરચા અને હિંગ વાળી રેસીપી જોઈ. તો હવે તમે જે ચટણી બનાવવાના છો એક્ઝેક્ટલી એના વિશે થોડું જણાવો. આ ચટણીની રેસીપી છે, બહુ જૂની રેસીપી છે. ઓકે. અને
આમાં આનું નામ છે ઘણા દહીં વાળી લીલી ચટણી કીએ, ઘણા લીલી ચટણી કીએ દહીંની, પણ આનું નામ છે એકચ્યુઅલી કર્યુની લીલી ચટણી છે. કર્યુની લીલી ચટણી, કર્યુની લીલી ચટણી અથવા તો કર્યુની દહીં વાળી ચટણી. કર્યુની ચટણી એક સાદું નામ છે ગામડામાં, જે ગામડાની ભાષામાં કહેવાય. બહુ જૂની રેસીપી છે, તમને અત્યારના જમાનામાં ક્યાંય રેસ્ટોરન્ટમાં દુકાનમાં ક્યાંય નહીં મળે. એકદમ સિમ્પલ અને એટલી સારી રેસીપી છે કે બધાને ખૂબ જ ભાવે છે. નિકુંજભાઈ, હમણાં તમે અંબાણી પરિવારની ઇવેન્ટ્સ કરીને આવ્યા છો, તો ત્યાં તમારો અનુભવ કેવો રહ્યો? ત્યાં મજા આવે કામ કરવાની, કારણ કે મારે જે લેવલ થી રેસીપી બનાવી છે, જે લેવલ નો વર્ગ મને સમજી શકે, મારી રેસીપીની થીમ ને સમજી શકે. અને એક તો મારી રેસીપી અમુક બહુ ખરેખર ખર્ચાળ હોય છે, કારણ કે અમે ઇન્ગ્રેડિયન્ટ્સ પાછળ ગમે એટલો ખર્ચો કરવા તૈયાર હોય, પણ ઉદ્દેશ એક છે, અલ્ટિમેટ રેસીપી જળવાઈ રહેવી જોઈએ. તો એ રેસીપી જળવાઈ રહેવા માટે હું ગમે એટલો ખર્ચો કરવા તૈયાર હોય છે. અને મારે જે એ ખાવા વાળા માણસો જોતા હતા એ બી મને કુદરતી સંજોગો વશ મળી ગયા છે, તો મારા માટે સારી વાત છે. અને એમાંની એક રેસીપી છે ને સૌથી હિટ, કે ખાસ કરીને અનંત અંબાણીને જો સૌથી વધારે આ રેસીપી ભાવી હોય તો એમાંની એક છે. એટલે આપણે જે કરીએ છીએ આ જ રેસીપી. વાહ, એટલે અમે નસીબદાર કે અમે જે રિલાયન્સ પરિવારમાંથી, અંબાણી પરિવારમાંથી જે લોકોએ આજે ચટણીનો ટેસ્ટ કર્યો છે, એ ચટણીનો ટેસ્ટ આજે અમે કરવાના છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ મેં આદુ લઈ લીધું છે, એને આ રીતે આપણે છાલ ઉતારી લેશું અને વધારાનો જે ધૂળવાળો ભાગ છે એ કાપી લેશું. મેં તમારો એક વિડીયો જોયો હતો ને, એની અંદર તમે આખી જે ભરેલી કોબી છે એને કઈક એક રેસીપી હતી, તો એ રેસીપી તમે પહેલા કઈ જોયેલી કે પછી તમારી જાતે જ તમે એને બનાવી છે ખરી? નહીં, એ રેસીપી હતી ને એ આજથી તમને કહું અંદાજે 25 વર્ષ પહેલા. એકવાર મારા ભાઈની જયારે કામે જતા બરાસપરમાં, ત્યારે એને જોયેલું કે એના મિત્ર હતા, એ ટિફિનમાં લઈ આવ્યા હતા. વાહ. તો ત્યારથી મને મગજમાં એક રેસીપી હતી કે ભરેલી કોબી છે એવી રેસીપી આપણે કઈક બનાવવી જોઈએ એમ. પણ એના માટે એક સારો પ્રોબ્લેમ એ પડે કે તમારે પર્ટિક્યુલર ટાઈમની એ જે કોબી હોય ને જોઈએ, અને જે જનરલી માર્કેટમાં અવેલેબલ ન હોય. બરાબર. તો અમે હરવડે ખેતી કરતા થયા, પછી મેં આના શોખ જાગ્યો, મેં શૂટિંગ ચાલુ કર્યું, લોકોને શો દેખાડવાનું. ત્યારે મને રેસીપી પછી મગજમાં હિટ થઈ કે આ રેસીપી આપણે દુનિયાને દેખાડવી જોઈએ. એટલે મારી શોધ નથી, પણ એક વાત સાંભળેલી હતી ખાલી, એમાંથી મેં મારા અંદાજ પ્રમાણે બનાવી છે બસ. બરાબર. એનો ટેસ્ટ જે છે એ તો તમે તમારા અંદાજ પ્રમાણે કર્યો છે. મેં આજ સુધી ભરેલા રીંગણ સાંભળ્યા હતા, પણ ભરેલી કોબી જે છે એ મેં પહેલી વાર તમારા વિડીયો. અને હું માનું છું એઝ અ શેફ કે ભાઈ વન ઓફ ધ ટફેસ્ટ, સૌથી અઘરામાં અઘરી રેસીપી તમે કહી શકો. એને પકાવીને ખરેખર ચેલેન્જ છે. એને બૈડા વગર, એના મસાલા બૈડા વગર એને પકાવીને બહુ મોટી ચેલેન્જ છે. હજી ઘણા મજાક લાગતો હોય. રેસીપી પ્રેક્ટિકલ છે, પણ એને બનાવી એમ અઘરી છે, ખૂબ અઘરી છે. ભાઈ, હવેનું આપણે આગળનું પ્રોસેસ શું છે આમાં? તો આપણે આપણી ચટણી માટે છે એ મરચા છે એનું કટિંગ કરી લેશું. મરચાનું કટિંગ થોડું ઝીણું કરીશું. આપણે એટલા માટે ઝીણું કરીએ છીએ કે આ જો ખાંડશું ને આપણે ત્યારે રસ છે એ નીકળી ન જાય, એટલા માટે થઈ. બરાબર. તો એ ખાસ વસ્તુને આપણે ધ્યાન રાખીશું. અને એમ થતું તમારે ખાંડવી જ છે તો પછી કટિંગમાં આટલી મહેનત શું કરો? મને એ જ પ્રશ્ન થતો. પણ રેસીપીમાં નાની નાની બાબત છે ને એ લોકો ધ્યાન નથી રાખતા, અને એ જ તમારી રેસીપીને ડિફરન્સ આપે છે. અને ખાસ કરીને જેનો ટેસ્ટનો ડિફરન્સ છે ને, માઇનર આવી જે વસ્તુ હોય ને એનાથી જ આવે છે. અને બહુ ઓછા લોકો માનતા હોય, હું તો પાકું માનું કે ભાઈ જે કટિંગ છે, જે તમારી સ્ટાઇલ છે, ઓવરઓલ જે તમે પ્રોસેસ અપનાવો છો ને એ ખૂબ મહત્વની હોય કોઈ પણ રેસીપીને 4 ચાંદ લગાવવા માટે. મતલબ પ્રોપર નિયમો અનુસાર જેને કહી શકે કે તમે બધું એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કરી રહ્યા છો. તો આને ખાંડી નાખવાનું છે મારે? યસ, તમારે જ કરી નાખું મારા હાથે. એ આદુ છે ઉપર, એમાં આપણે થોડું જીરું નાખી દઈએ. ઓકે, એક ચપટી. ઓકે. હવે તમે આને ખાંડવાની શરૂઆત કરો. આ જ રીતે થાય છે ને? એ જ રીતે કરી શકો. પછી આને તમે બીજી રીત છે, આ ખાંડવું થયું અને તમે વાટી બી આને શકો. આવી રીતે તમે આમ કરશો ને તો વટાયા બી રાખશે. થોડી વાર તમે આમ સ્ટ્રોક આપશો ને પછી થોડું અલગ પડી જાય ને ત્યારબાદ તમે વાટી બી શકો. બરાબર. મતલબ થોડુંક અલગ પડી જાય પછી એને વાટી શકીએ. વાટી બી શકીએ. આ શું આમાં ઉડવાના ચાન્સ રહીએ, ઓલું આપણે આંખમાં ઉડે નહીં એમ. પછી થોડું ખાંડ નાખો. આદુ છે એટલે આદુ થોડું હાર્ડ હોય છે ને એટલા માટે ખાંડવું પડે, બાકી વાટી બી થઈ જાય. આઈ થિંક હવે કદાચ થઈ જશે. બસ હવે તમે એમ કરો, બસ આખા ભાગુ રહીએ ને આપણે. આ જે રેસીપીની ખાસિયત હોય છે અમુક
કે આને વધારે ખાંડી નાખશું ને તો આ બધું ખંડાઈ છે ત્યાં સુધીમાં હાવ પાણી થઈ જશે. બરાબર. તો આખા ભાગું છે ને ત્યારે જ આપણે એમાં આપડા મરચા એડ કરી દઈશું અને સાથે સાથે આપણું લસણ બી છે એ બી એડ કરી દઈશું. મને ઘણા વર્ષોથી વિચાર હતો કે હું આ કામ કરું અહીંયા. ખાંડો માંડો. કદાચ આને ખાંડણી કહેતા હશે. અને ખાંડણી કીએ. ખાંડણી. જેમ મોટી સાઈઝ વધતી જાય ને એમ ખાંડણીઓ કહે. બરાબર. એમ નામ આપણે હેવી થતું જાય. બરાબર. અને આ થોડી મોટી ખાંડણી છે નોર્મલ હોય એના કરતા, કારણ કે આપણે ચટણી ને બધું બનાવવા મિજરીએ ને, મારી પાસે નાની બી છે મોટી બી છે. પણ આ વસ્તુની જે મજા છે ને એ તમે ખાઓ ને ત્યારે જ તમને ખબર પડે કે આમાં વસ્તુમાં ફરક શું પડે છે. બરાબર. મને કલર, ટેસ્ટ, સુગંધ બધું જળવાઈ રહી. મને એક પ્રશ્ન થતો હતો કે આ પથ્થરનું છે તો આમાંથી પથ્થર છૂટો પડીને આ રેસીપીની અંદર નહીં નીકળતો હોય? ના, ન નીકળે. એનું કારણ તમને કહું કે જયારે અમે લીધી ને ત્યારે આમાં સૌથી પહેલા અમે શું કર્યું ખબર છે? રેતી ખાંડી હતી. રેતી ખાંડી? હા. એટલે એની પ્રિપેરેશન કરવી પડે. કોઈ પણ આવી વસ્તુ હોય ને એ તો તમારું જ્ઞાન છે, એમ નોલેજ છે. આ જયારે અમે લીધું ને પહેલા ત્યારે રેતી ખાંડી એમાંથી, ત્યારબાદ કોઈ કઠોળ હાડ હોય કે કોઈ એવી નકામી વસ્તુ જે નાખી દેવાની એ ખાંડી, ત્યારબાદ અમે એ કર્યા બાદ એક ખોટી ચટણી ખાંડી. ખોટી ચટણી મતલબ કોઈ બી તમે મરચા કે બગલ જેવું લાગતું હોય તમને એ નાખી દેવાના, ખાવાની નહીં પણ એ ફેંકી દેવાની. ત્યારબાદ એનો પહેલી વાર ઉપયોગ થાય ધોઈને. બરાબર. અને ત્યારબાદ તમે જો ને તો તમને મોઢામાં એક બી પાણો ના આવે, કારણ કે જનરલી જ્યાં કઈ બી ખરેબ હોય ને એ ખરી ગયું હોય. બરાબર. પછી ન ખરે. બરાબર. અને પછી હવે જે આવે ને એ આમ તમે કહો ને તો તમને હેલ્થ માટે બી એટલું નડે નહીં, કારણ કે હવે આવવાનો ચાન્સ બહુ ઓછો રહે. બરાબર. કારણ કે આ કાળો પથ્થર છે ને પાકો પથ્થર કહેવાય. બરાબર. તો આટલું કરવાથી એ ઘડીકમાં તૂટે નહીં. બરાબર. જો તો આપણી ચટણી બરોબર છે. બસ આપણી ચટણી સારી એવી ખંડાઈ ગઈ. તો ચાલો હવે આપણે આપણી ચટણી માટે કોથમીર છે, ધાણા, એને બી કટિંગ કરી લઈએ. આની અંદર આપણે એડ કરીશું કે? હા, પેલે જે દાંડલા વાળો ભાગ હોય એ ખાસ કરીને આપણે એડ કરીશું. જો તમે દાંડલા તો કાઢી નહીં નાખવાના? નહીં, દાંડલા વાપરવાના. દાંડલાની જે સ્વાદ છે ને ખૂબ જ મહત્વનો છે અને એમાં ઘણા બધા પોષણ બી હોય કે જે આપણા માટે જરૂરી છે. એટલે દાંડલા નાખી નહીં દેવાના. થળિયાનો થોડો જ ભાગ કરવાનો. જો તમે મેં આમાં થળિયાનો ખાલી થોડો જ ભાગ કર્યો જે ખરાબ હોય, કે જે ચાવવામાં થોડો મુશ્કેલ પડે. બાકી જે કૂણા દાંડલા હોય ને એ તમારે ખાવાના. બરાબર. હવે ખાંડો માંડો. પછી આને આમ ગોળ ગોળ ફેરવી શકાય કે? હા, ફેરવી શકાય. હે ને? તમે આને આમ બી ફેરવી શકો અને આમ હું આમ ખાંડું. બરાબર. આ વાટવાનું થયું. આ વાટવાનું થયું. અને આજે પેલા કરતા હતા આપણે ખાંડું આના પણ પ્રકાર છે. હા છે ને, તમે આમ કરો ને જી લગાતાર ભૂકો થાય, કારણ કે આનો ભાઈ વજન સારો એવો છે. વજન સારો એવો. અને આમાં શું છે કે આ ખડબચડું છે ને એટલે એના માટે અંદર કટકી થાય. આમાં જેટલું જગ્યા રહીને વચમાં ભટકાય ને હાજી એટલું કટકી થાય એમાં. બરાબર. તો આ રીતે તમે કરી શકો. જો કોથમરી આપણે આખી બાકી ખંડાઈ ગઈ ને, બાકીની આપણે કોથમરી નાખી દેશું આમાં. ઓકે. હવે આની અંદર આપણે કઈ બીજું એડ કરીશું કે? હજી તમે થોડું ખાંડી લ્યો ને ત્યારબાદ આપણે આમાં મીઠું એડ કરીશું. મીઠું છેલ્લે એડ કરવાનું કારણ એ છે, જો આને પેલું મીઠું તમે એડ કરી દો ને તો પાણી બધું છોડી દે. બરાબર. એટલે આ તમારા આંખમાં જવાનો ચાન્સ રહે, તમને શરીરમાં ઉડે, કપડા બગડ રહે. બરાબર. એટલે પાણી ના છૂટું પડે એટલા માટે મીઠું સૌથી છેલ્લે નાખવાનું ખંડાઈ જાય ત્યારે. ઓકે. હું તમારી ટેકનિક પ્રમાણે એકવાર ટ્રાય કરી જો. આ જ રીતે ને? હા, એ જ રીતે. થોડું શરૂઆતમાં અઘરું લાગે, ઘણું બધું. હા, એક વાર આદત પડી જાય ને તો ફાવી જાય એમ. તો માહીભાઈ આપણી ચટણી છે ઓલમોસ્ટ રેડી થવા આવી છે. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી કમ્પ્લીટ કરીશું. ઓકે. હવે તો રેડી થઈ ગઈ છે ને આમ તો ચટણી? થઈ ગઈ છે. હા, ને હવે તો રહેવાતું પણ નથી. જો આ રેસીપી છે ને, આ ચટણી તમે એમનેમ બી ખાઈ શકો. અચ્છા. કઈ બી જરૂરી નથી. રોટલા સાથે જનરલી ખાતા હોય ને, આ ચટણી બી અમે ખાઈએ છીએ. આપણે જે આમાં બનાવીશું ને એનું નેક્સ્ટ વર્ઝન છે, અપગ્રેડેડ, મતલબ કે એકદમ ક્લાસિક અને સારું વર્ઝન એમ. વાહ. તો એ બી તમે કરી શકો. આપણી ચટણી રેડી છે હવે, બસ સાઈડમાં મૂકી દઈએ. તો નિકુંજભાઈ વસોયા પાસેથી આપણે રાયતા મરચા અને લીંબુ હિંગ મરચાની રેસીપી તો જોઈ લીધી, પણ આગળની વાનગીઓ છે એ આપણે એક નાનકડા વિરામ પછી આપણે જોઈશું. જોડાયેલા રહો મારી સાથે, એટલે કે આરજે માહી સાથે. નિકુંજભાઈ, આપણે અગ્નિદેવને પ્રગટ કરીએ? યસ, ચાલો. જેમ કે મારો ડાયલોગ છે ક્લાસિક જૂનો, હંમેશાની માફક આપણે અગ્નિ પ્રગટાવીને આપણે રસોઈની શરૂઆત કરીશું. વાહ વાહ.
તો નિકુંજભાઈ, આપણે મરચાના અથાણા કરી લીધા છે, ચટણી પણ ઓલમોસ્ટ બની ગઈ છે, તો હવે આગળની પ્રક્રિયા શું છે? હવે આપણે સૌપ્રથમ અહીંયા મરચા છે એને કાપીશું. જી. જે મરચાના રીંગના ભજીયા છે એ આપણે બનાવીશું અને ત્યારબાદ આપણે બનાવીશું શેકેલા મરચાનું રાયતું. શેકેલા મરચાનું રાયતું. યસ. પણ જે કરો ને, મારી એક વિનંતી છે, જલ્દી કરજો, સખત ભૂખ લાગી છે. લાગે જ ને, જોઈને મને બી ક્યારનું ભૂખ લાગી છે. સવારે નાસ્તો બી ન કર્યો હોય, જનરલી હું શૂટમાં આવું ત્યારે. જી. આપણે સૌપ્રથમ મરચાની છે રીંગું કરી લઈએ. આ રીતે થોડી જાડી રીંગ રાખીશું, જેથી આપણે ખાઈએ ને ત્યારે ક્રંચ આવે. એટલે આ મરચાની રીંગુ તે આપણે પાછી ભજીયામાં યુઝ કરવાની. આ રીંગુ રહીને ચણાના લોટમાં બોળી અને એને તરીશું અને એને ક્રિસ્પી બનાવીશું અને આપણે જે ચટણી છે એની સાથે માણીશું. તો નિકુંજભાઈ, તમને આ ખ્યાલ ક્યાંથી આવ્યો કે વિચાર, તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ મેં જોયું છે, તો આ ક્ષેત્રમાં આગળ વધુ એવું તમને ક્યારે વિચાર આવ્યો? જનરલી આપણે હોય છે ને કે આપણે આપણા મમ્મી પપ્પાને કહેતા હોય છે કે ભાઈ હું ડોક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ. તો લકીલી અમે ગામડામાં રહીએ છીએ, પણ નાનપણથી જ અમારા ઘરે ટીવી હતું એમ. તો હું ટીવી શો જોવાના મેં ચાલુ કર્યા અને મને એમાં ઇન્ટરેસ્ટ જાગવા માંડ્યો. ત્યારે હું મારા મમ્મીને કહેતો કે મમ્મી એક દિવસ છે ને હું ટીવી ઉપર આવીશ ને મારો પોતાનો રસોઈ શો કરીશ. બસ ત્યારથી મને ખબર નથી કેવી રીતે થશે, શું રિસોર્સિસ જોઈ, કાંઈ પણ ટેકનિકલ નોલેજ ન મળે. ઇવન મેં યુટ્યુબ ચાલુ કર્યું ને ત્યારે બી મને ટેકનિકલ નોલેજ ઝીરો હતું મારી પાસે. મારી પાસે એક જ નોલેજ હતું, માત્ર કુકિંગનું, અને મને એના ઉપર ભરોસો હતો. એટલે આત્મવિશ્વાસથી મોટી કોઈ વસ્તુ નથી હોતી. વાહ. તો નિકુંજભાઈ, તમે જે આપણે કાઠિયાવાડી ફૂડ છે, ગુજરાતી ફૂડ છે, તમે સૌથી વધારે એ જ બનાવી રહ્યા છો, પણ તમને કોઈ કદાચ બહારના કોઈ વિદેશનું કોઈ ફૂડ કરવાનું કીધું હોય, ડિશ કરવાની કીધી હોય, તો તમને આવડે ખરી? આમ તો તમે જોવો ને, મને ખાવાનો એટલો શોખ છે ને કે મને 7 દેશની રસોઈ સારી રીતે આવડે. અને એની તમામ વસ્તુ છે ને અમારા ઘરે ઇક્વિપમેન્ટ સાથે બધું પડ્યું છે. વાહ. પણ 7 દેશની રસોઈ. મારો ગોલ જ એ છે કે હું પર્ટિક્યુલરલી આપણા કાઠિયાવાડી ફૂડ ને રિપ્રેઝેન્ટ કરું. જેવી રીતે મેં ઇટાલિયન શેફ ને જોયા, પછી અમુક મેક્સિકન શેફ, અમુક જાપાનીઝ, એ બધા શું કરે છે કે એને કલ્ચર ને પકડી રાખ્યું છે કે ગમે એમ થાય ને કે અમારું ફૂડ વર્લ્ડમાં બેસ્ટ. ઇટાલિયન હોય ને, તમે ગમે એટલું પીઝા ને તમે કહેશો ને કે ભાઈ ખરાબ છે, આ છે તે, એમ જ કે છે પીઝા ઇઝ બેસ્ટ ફૂડ વર્લ્ડમાં. એમ ચાઇનીઝ માં તમે કહેશો, જાપાનીઝ માં તમે એમ જ છે અમારા નૂડલ્સ રહ્યા, અમારા સૂપના જે બાઉલ રહ્યા, બરોબર છે, આમાં એનું કિમચી રહ્યું, એ બધું એમ કે અમારું બેસ્ટ છે, આથી સારું દુનિયામાં છે જ નહીં. એટલે આપણા સ્ટેટમાંથી, આપણા જે એરિયામાંથી પર્ટિક્યુલરલી આવો કોઈ જુનૂન સાથે નીકળવાનો વ્યક્તિ કોઈ નતું. એના માટે શું તમારે પૈસા ભૂલવા પડે, અને હું ભૂલી ગયો. મેં એક નક્કી કર્યું કે આપણું કાઠિયાવાડી ફૂડ છે એને નામ ના મળે, મને તો મળશે જ, પૈસા બી મળશે, મને ખબર હતી, ટાઈમ લાગશે, પણ એક પકડી રાખો ને તમે એક વસ્તુ, બસ મેં એ વસ્તુને મહત્વ આપ્યું. મતલબ તમે જમીન સાથે જોડાયેલા રહ્યા, દેશ અને આપણા ગુજરાતી ફૂડ સાથે જોડાયેલા રહ્યા, આ વસ્તુ જ બહાર આવે. અને પર્ટિક્યુલરલી કોઈ પણ કોમર્શિયલ ઇન્ટેન્ટ નહીં કે ભાઈ મારા પૈસા કમાવા હું આ રેસીપી બનાવીશ કે વિડીયો વાયરલ કરવા આ રેસીપી બનાવીશ. મેં ઘણી એવી રેસીપી બનાવી છે એકદમ દેશી છે, ગામડાઓની છે, હજી ખબર બી નથી સિટીમાં. ઘણા બધા લોકોને ખબર બી નથી. પણ એવું નથી કે નો બનતી. ઘણી વર્ષ અત્યારે હું તમને કહું ને, પર્ટિક્યુલરલી અત્યારે હું બહુ જ જૂની રેસીપી, 100-150 વર્ષ જૂની રેસીપી રિસર્ચ બી કરી રહ્યો છું. 100-150 વર્ષ જૂની? મારા હાથમાં એનું સાહિત્ય બી હરવેર આવ્યું છે, તો એનો રેફરન્સ લઈ અમુક શાક, અમુક ભાજી અને અમુક વાનગીઓ એવી હતી કે અમુક કોમ્બિનેશન હજી ખબર જ નથી. જેમ કે હમણાં મેં એક 100 વર્ષ જૂની બુકની એક રેસીપી મેં મારા વિડીયોમાં લાસ્ટ ટાઈમ બનાવી હતી, બતાડી હતી. ચોળી પુલાવ, તમે સાંભળ્યું કોઈ દી? લીલી ચોળી પુલાવ, લીલી ચોળીના પુલાવ. તો આવી રેસીપી બી હોઈ શકે, સિમ્પલ અને સ્વાદિષ્ટ, એકદમ ન્યુટ્રિશન થી ભરપૂર. તો એવું હું કામ કરતો રહું છું. તમને એક જૂની રેસીપીની એક નામ આપું કે જે કદાચ તમને ખાધી જોઈને તમને આવડતી જ હોય, મારે એવું કહેવાય જ નહીં, થૂલી. થૂલી, બરોબર. થૂલી થતી હોય છે. થૂલી છે આપણે ઘઉંના ફાડાની, તમે મસાલેદાર ખીચડી બી કહી શકો, અથવા તો વઘારેલા ઘઉંના ફાડા બી કહી શકો. તો એ ટાઈપની રેસીપી છે. અમારા અહીંયા એના ઘઉંના ફાડાની ખીચડી કહીએ. બરાબર. એટલે એરિયા વાઇઝ અલગ અલગ નામ હોય છે. ઘણી વાર આપણે નામ એને ખબર નથી હોતી, બસ એ પ્રોબ્લેમ હોય છે. આપણી મરચાની રીંગ છે ને, એમાં સૌપ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બહુ જાજુ નહીં નાખીએ, કારણ કે લોટમાં બી હજી મીઠું આવશે. થોડી આપણે ખાંડ એડ કરીશું,
કારણ કે મરચા તીખા છે અને આના ખાટા મીઠા તીખા બનાવવા છે એટલા માટે. બાકી ખાંડ તમારે ન નાખવી હોય તો અવોઇડ બી કરી શકો છો. બરોબર છે. અને નહીં જેવી હિંગ નાખીશું અને હવે આપણે લીંબુનો રસ. અડધા લીંબુનો રસ રાખ્યો છે આપણે. અંદાજે 200 ગ્રામ જેટલા મરચા છે. બરાબર. એમાં 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધું લીંબુ નાખ્યું છે આપણે. એના કારણે મિક્સ કરી લઈએ. એટલે આનાથી તીખાશ પણ ના રહે અને પ્રોપર જે એનો ખાટું મીઠું જે ત્રણેય સ્વાદ છે એ જળવાઈ રહે. વાહ, આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું છે. હવે એને થોડી વાર આપણે રહેવા દેશું જેથી આ ખાંડ ને મીઠું ને બધું છે ને ઓગળી જશે. જી. તો જો આપણા મરચાને છે ને આપણે થોડો રેસ્ટ આપ્યો, ત્યારબાદ જો એમાં પાણી દેખાવા માંડ્યું, દેખ્યું છૂટું પડવા માંડ્યું છે. લીંબુ અને ખાંડ ને મીઠું છે ને એનો જાદુ દેખાડી દીધો છે બધું. હવે આમાં આપણે લોટ નાખીશું. ચણાનો લોટ. હા, ચણાનો કોરો લોટ છે. કોરો લોટ નાખીશું જેથી આપણા ભજીયા છે એકદમ ક્રિસ્પી બને. બરાબર. ઘણા લોકો આમ બોળો કરીને પાણી નાખીને પણ કરતા હોય છે. હા, એ અલગ અલગ રીતે થઈ શકે, પણ આ મેં તમને કીધું ક્રિસ્પી રિંગ આપણે એકદમ બનાવી છે. આમાં કોરો લોટ જ નાખવો પડે કારણ કે ઓલરેડી આપણે ભેજામાં જે આપવાનું હતું ને એ ખાંડ, મીઠું, લીંબુ એનાથી આપી દીધું છે. બસ હવે આવી રીતે આને ખાલી મિક્સ કરીને રાખી દેવાના છે અને ત્યારબાદ એને તળી નાખવાના. બરાબર. તો આપણે રેડી થઈ ગયું છે. દિવાળીની ડીશ હવે થોડી ક્ષણોમાં આપણી પાસે રેડી હશે. વાહ. તો આપણી દિવાળી ડીશ ને હવે કેટલી વાર છે? તો જો આપણા મરચા છે એમાં આપણે થોડો લોટ નાખીશું અને આમાં કોરો લોટ જ આપણે ચડાવીશું. નહીતર શું હોતું હોય છે કે બધા લોકો તમે કીધું એમ ભીનો લોટ ભી કરીને વાપરતા, આપણે એને કડક બનાવે છે, ક્રિસ્પી એકદમ, એટલે કોરો લોટ નાખ્યો છે. તો આપણા મરચા છે રેડી થઈ ગયા છે, આપણે સાઈડમાં રાખી દેશું. બરાબર. તો હવેની પ્રોસેસ આપણે મરચાનું ભજીયાનું કરી નાખ્યું છે, બરાબર. તો હવે આગળ શું કરવાનું છે? આગળ આપણા જે ચણાનો લોટ છે ને તમને ન કીધું કર્યુંની ચટણી બનાવીશું. બરાબર. એના માટે મેં ચણાનો લોટ લીધો છે. બરાબર. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચપટી જેટલી હિંગ નાખીશું. બરાબર. હિંગ નાખવાથી ભજીયા કડક થાય, અને જો તમારે ભજીયા કડક કરવા હોય કે એવું કરવું હોય ને આપણે થોડી કડક ગોગડી બનાવવાની એટલે, અને સારી સુગંધ જોતી હોય, સારો ટેસ્ટ જોતો તો હિંગ નાખવી. સોડા ના નાખવા. ક્રિસ્પી તમારે કોઈ પણ વસ્તુ બનાવીને તો ક્રિસ્પી બનાવવું હોય તો હિંગ નાખવાની. વાહ. તો જો આપણો હિંગ અને મીઠું નાખી દીધું ને થોડું મિક્સ કરી લઈએ અને ત્યારબાદ જરૂરત પ્રમાણે પાણી નાખી દઈએ. બરાબર. અને ઢીલું બેટર બનાવી લઈએ એનું. એટલે આમાંથી પાછી ચટણી બનશે? હા, આમાં નાની ગોગડી બનશે ને એની દહીં સાથે ચટણી બનશે. આપણે જે ચટણીની ઓલું છે ને બાકી પ્રોસેસ એ આનાથી કમ્પ્લીટ થશે આખી. હવે બરાબર છેલ્લું સ્ટેપ છે એનું. અને તરવાના જે બાકી છે એકવાર તળી લેશું ને પછી દહીંમાં આને ક્રશ કરી અને આપણે આગળની પ્રોસેસ કરીશું. બરાબર. પહેલી વાર એવું જોઈ રહ્યો છું કે જેમાં ચણા લોટના મદદથી પણ ચટણી બનાવવામાં આવશે. યસ. વાવ. ટેસ્ટ તમે લાઈફ ટાઈમ નહીં ભૂલો. એકદમ દેશી રેસીપી છે. ઘરમાં જે વસ્તુ આ વર્ષો પહેલા ગામડામાં બનતી અને હવે બહુ ઓછા ઘરોમાં બને છે. આ ચટણીનો ફાયદો એક તમારે કઈ બહારથી લેવા ન જવું પડે. ચણાનો લોટ બધાના ઘરમાં હોય, ખેડૂતના ઘરમાં ગામડામાં દહીં હોય, મીઠું હોય, મરચું હોય, આદુ હોય, બસ પૂરું થઈ ગયું. એટલું જ જોઈએ. અને આમ જોવા જઈએ તો અત્યારે છે ને જૂની રેસીપીનો ટ્રેન્ડ પણ આવી રહ્યો છે. આવી રહ્યો છે, સાચી વાત છે. આપણે એને થોડુંક પાતળું કરી લેશું હજી નહીં જવું અને પછી ફિનિશ કરીશું. ઓકે. અને આની માટે કોઈ ટાઈમ લિમિટ ખરી કે ભાઈ એટલા સમય સુધી આને રાખવું જોઈએ કે નહીં? આને કઈ તરત જ ઉપયોગ કરી શકો તમે. જેવું બની જાય ને એવું તરત જ ઉપયોગ તમે કરી શકો. જો આપણો ચૂલો રેડી જ છે ને આપણે સીધા આને તળી લેશું. ઓકે. અને ચટણી બનાવીને કમ્પ્લીટ કરી નાખશું. પછી આપણે ખાઈ લઈશું. યસ. ક્યારનો સવારના એ વસ્તુ આપણે કરીશું. જેની રાહ જોઈને અમે અહીંયા આવ્યા છીએ, જે ટેસ્ટ માટે અમે માણવા માટે આવ્યા છીએ, એટલે એની આતુરતાથી ખૂબ રાહ છે અમને. તો જો આપણું માટીનું વાસણ છે જેને પાટિયું કહેવામાં આવે છે એ મૂકી દીધું અને આપણે તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું. તો નિકુંજભાઈ, આપણી દિવાળીની રેસીપી હવે સંપૂર્ણ પૂરી થવા જઈ રહી છે. આ છેલ્લો પડાવ છે, બરોબર? પડાવમાં આપણે એમ તો હજી 2 રેસીપી કરીશું. પેલે આપણે આ મરચાની કર્યું કરી લઈ, મરચાની જે ચટણી તમને કીધું કર્યું વાળી એની કર્યું કરી લઈ, ત્યારબાદ આપણે ભજીયા તરીશું અને ત્યારબાદ આપણે મરચાનું રાયતું બનાવીશું, શેકેલા મરચાનું. બરાબર. તો આપણે સૌપ્રથમ આના માટે કડિયું પાડી લઈએ.
જો આપણો ચણાનો લોટ છે એને આ રીતે આમ લઈ આજે તમે પાત્ર જે વાસણ ઉપયોગ કર્યું છે એ માટીનું છે, બરાબર? માટીનું વાસણ છે એને પાટિયું કહેવામાં આવે. પાટિયું, યસ, બરાબર. કેમ માટીના જ વાસણમાં અને આ કાળી માટીના વાસણમાં તમે રસોઈ વધારે બનાવતા હો છો? આનું કોઈ ખાસિયત ખરી? બાપ દાદા વખતથી આ યુઝ થતું. આપણા વડવાઓ છે આ બધું યુઝ કરતા. આપણે આને બહુ પકાવીશું નહીં, કાચું પાકું જ કાઢી લેશું, કડક નથી થવા દેવાના. બરોબર છે, બરાબર. આપણું ડન થઈ ગયું છે. એને એક વાસણમાં અલગ કાઢી લઈએ. બરાબર. અને ત્યારબાદ આપડા જે ક્રિસ્પી ભજીયા તમને કીધું ને જી 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 મરચાની રીંગ જી એના માટેની તૈયારી આપણે ઓલરેડી કરી લીધી હતી. તમે જો આવું થઈ ગયું છે, સુકાઈ ગયું છે. બસ તો આપણે એટલો લોટ નાખ્યો જેટલું સુકાઈ જાય. થોડું ભીનું લાગે તો તમે ચણા લોટ ઉપરથી થોડો નાખી શકો જેથી પાછું ડ્રાય થઈ જાય. તો આપણે જો થોડો ચણાનો લોટ છે નાખું રહ્યો છું અને નાખી અને એકવાર થોડું મિક્સ કરી લઈએ. બરાબર. જેથી કોરું કોરું થઈ જાય. બરાબર. એટલે બહુ ભીનું નહીં રાખવાનું. ના, ભીનું નહીં રાખવાનું તો જ સારા એવા ક્રિસ્પી થશે. આગળ એકદમ ક્રિસ્પી કરવાના છે કુરકુરા. જી, મેં તો આ પહેલી વાર પાત્રમાં જ પહેલી વાર આ રીતે તળાતા જોઈ રહ્યો છું. તો હવે ને આપણે નિરાત આવી રીતે મૂકી દેશું છૂટા છૂટા. એટલે આજે દિવાળીની આજની જે રેસીપી છે ને એ દમદાર બનવાની છે અને હું તો આજે જેટલા જોઈ રહ્યા છે એ બધા લોકો એટલું કહીશ કે તમે પણ તમારા ઘરે આજની આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. વાહ. આને બને ત્યાં સુધી હમણાં જ રહેવા દેવાના જેથી ક્રિસ્પી થઈને આપણી ઉપર આવવા માંડશે. બરાબર. ત્યારબાદ આપણે એને એકવાર ફેરવીશું. બરાબર. જેથી પ્રોપર બધી છે ને એકદમ ખખડી જાય. જુઓ તમે, એકદમ તળાઈ જાય. યસ. થોડી વાર માટે આને હલાવી રાખશું જેથી કરીને આની માટે કોઈ ટાઈમ લિમિટ હોય છે ખરી? ના, ટાઈમ લિમિટ નથી હોતી. તમારા તેલ ઉપર આધાર રાખે. જી. જો વધારે તેલ આવી જાય ઝડપથી બરી જાય. એવી રીતે નથી કરવાની આને. મીડિયમ તેલમાં તમે આને તરો ને એટલે હળવે એકદમ ડાર્ક બ્રાઉન થવા માંડશે. બરાબર. લાઇટ થી થોડુંક વધારે આપણે ડાર્ક બ્રાઉન કરીશું જેથી એકદમ કુરકુરા બને આ ભજીયા. બરાબર. મરચાની રીંગના ભજીયા આ પહેલી વાર હું ટેસ્ટ કરી રહ્યો છું આજના દિવસે અને એ આવા દિવાળી જેવા તહેવારની નિમિત્તે. ભાઈ હકીકતમાં તમારી જે રેસીપી છે ને એકદમ યુનિક છે. આ રેસીપી યુનિક તો ઠીક છે પણ મેં દેશી વસ્તુ છે જાળવી રાખી છે. બસ એ જ. બાકી આજના સમયમાં શું લોકોને કે ભાઈ જોવે છે કે ભાઈ આ વિડીયો વાયરલ થાય છે, આમ આટલા મિલિયન વ્યૂ આવે તો ચીઝ વાળી ને જેવી આવે લોકોને હેલ્થ ને જે થાય એને કઈ મતલબ નથી. એને તેના વ્યૂ થી મતલબ છે. હું એ રીતે નથી રાખતો. મારો મેન મતલબ હોય છે કે લોકોને સાચી જે માહિતી હતી ને હું બની શકે એટલે આપું એમ. બરાબર છે. અને સાથે ટેસ્ટ પણ. યસ. તો જો ભાઈ આપડા ભજીયા છે ને હવે જો ખકડવા માંડ્યા છે ઓલમોસ્ટ. અહીં થોડી વાર માટે રહેવા દેશું જેથી એકદમ કુરકુરા થઈ જાય. બરાબર. ના, એકદમ તમે જે કહ્યું એ પ્રમાણે કે એકદમ બ્રાઉન થઈ ગયા છે, કલર પકડી લીધો છે ને. એકદમ ક્રિસ્પી બની ગયા છે. ચાલો તો આપણે મરચાની રીંગોના ભજીયા પણ તૈયાર છે. આપણે ચટણી તરફ આગળ વધીશું. નિકુંજભાઈ, તમે પેલું ગીત સાંભળ્યું છે, આ તો ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, પણ આજે આપણે ખાટી મીઠી ને તીખી આ ત્રણેય વસ્તુના ટેસ્ટ સાથે આ વાનગી બની રહી છે. આ ચટણી છે જી એ રીતે બની રહી તમે જીઓ છો એ. હા, ખાટી મીઠી ને તીખી. આપણે પેલા આ જે કર્યું કરી જી એનો જેટલો ચૂરો થાય એટલો કરી નાખવાનો છે. ઓકે. ચટણી માટે? યસ, આ ચટણી માટેનો છે. બરાબર. એટલે ટોટલ આપણી પાસે કદાચ 2 ચટણી થઈ. ઓલી ચટણી હતી આમ જ નાખી દેશું. ચટણી રહી ને આમ જ પડી જશે પણ એનો ભાગ છે, રેસીપીનો પાર્ટ છે. અચ્છા. હવે આપણે આમાં ગોળ ઉમેરીશું થોડો, જેટલો તમારે મીઠાશ પ્રમાણે લેવું હોય એ રીતના. આની પછી જે આપણે જે આની પહેલા જે મરચાની જે પેસ્ટ બનાવી ચટણી બનાવી છે એ આની અંદર એડ કરી દઈશું. વાહ. એટલે ભજીયાની સાથે ચટણી એડ થાય આ ક્રિસ્પી એકદમ પહેલી વાર આપણે ગોળ અને આ થઈ ગયું
જી. હવે એમાં આપણે નાખીશું ધાણા જીરું. ઓકે. ડીશ એકદમ 2 ચમચી જેટલી ધાણા જીરું નાખ્યું છે આપણે અહીંયા. જી. અને આપણું દહીં છે ને જી એ ઉમેરી દેશું. આ એકદમ યુનિક ડીશ બની રહી છે. યસ, એકદમ યુનિક. જનરલી છે ને ચટણીમાં આંબલીની ચટણી જોતા હોઈએ આપણે ભજીયા સાથે, પણ આ ટાઈપની ચટણી મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ રહ્યો છું. આ ચટણી બહુ વિસરાઈ ગયેલી વાનગી કહી શકો તમે. બહુ જૂની રેસીપી છે. જો આનો કલર જુઓ તમે કેટલો સરસ દેખાઈ રહ્યો છે. યસ. બસ રેડી છે, લ્યો. કઈ જ બીજું આમાં કરવાનું નથી. તૈયાર. વાહ, આપણી પાસે ભજીયા પણ તૈયાર છે. યસ, આપણા ભજીયા તૈયાર છે, ચટણી તૈયાર છે. એમ તમને હું ખાવા નહીં દઉં, ભલે ખાવા મળશે થોડીક વાર લાગશે, કારણ કે હવે આના પછી રેસીપી છે ને એકદમ ફટાફટ છે. ઓકે, થોડી વારમાં બની જશે ને આપણે સીધા જમવા બેસી જશે. ચોક્કસ. તો હવે આપણે મરચાને શેકવાના છે. ફાઇનલ સ્ટેજ આવી ગયું. એક ફેર મરચા શેકાઈ જાય એટલે આપણે એનું રાયતું બનાવી લેશું. સરસ. શેકેલા મરચા અને આનું રાયતું કરશું. આનું રાયતું. આ રેસીપી મારું ઇન્વેન્શન છે, એકદમ ક્લાસિક કોમ્બિનેશન જેવું છે. હા, હું એ જ વિચારું કે શેકેલા મરચાની સાથે રાયતું મિક્સ કરવું દહીંની સાથે, તો એ પહેલી વાર આમ કદાચ કહી શકીએ. એ આઈ થિંક 4 કે 5 વર્ષ થઈ ગયા મેં ઓન કેમેરા એ રેસીપી ઇન્વેન્ટ કરી હતી. ઓકે. અમારી પાસે દહીં વધતું હતું તો મને એમ લાગ્યું કે દહીંનું કરવું શું. બરાબર. તો પછી મને એક વિચાર આવ્યો કે દહીં, સિંગ, શેકેલા મરચા એનું કઈક કોમ્બિનેશન કરી જઈએ તો કેવું લાગે. હા, એટલે પોતાનો ટેસ્ટ જે આપણને ગમે છે એવું લોકોને આપીએ. તમે તમારો ટેસ્ટ આપો, ખાવાનો બી ફાયદો થાય અને ટેસ્ટ બી મળે. વાહ. તો સિંગ ને દહીં બે સારી વસ્તુ છે. જી. એમાં થોડુંક મરચા ટેસ્ટ માટે તમે શેકીને નાખી દો, સોને પે સુહાગા થઈ ગયા કીધું. હા. તો જો આપણા મરચા છે શેકાઈ રહ્યા છે. જી. હવે થોડી વારમાં આપણે એને કાઢી લેશું. છાલ ઉતારવાની છે ને એટલે આપણે થોડાક વધારે શેકી એટલે આની છાલ ઉતારી નાખવાની છે. બરાબર. એનું કારણ કોઈ કે છાલ ઉતારી નાખ? છાલ છે જુદી પડી ગઈ, અને છાલ એવી વસ્તુ છે તમે પચે નહીં કોઈ દિવસ. બરાબર. કોઈ દિવસ પચે જ નહીં. એટલે જ ઘણી વસ્તુની છાલ છે ને દુનિયામાં નથી ખાવામાં આવતી. વાહ. આપણે ટમેટા જનરલી હમણાં યુઝ કરવામાં આવે છે, બાકી ઘણા દેશોમાં એવું છે કે એ છાલ ઉતાર્યા વગર તમારે ન ખાવા જોઈએ, નથી ખાતા. બરાબર. તો નિકુંજભાઈ, આપણી પાસે બધી જ વસ્તુ હવે તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ખાલી રાયતું જે ચટણી છે એ જ કરવાની બાકી છે. શેકેલા મરચાનું રાયતું છે એ ખાલી કરવાનું બાકી છે. આપણે મરચા જે શેકેલા લીધા એને આપણે એક છાલ ઉતારી લેશું. ઓકે. જેથી ખાવામાં ડિસ્ટર્બ ન કરે ક્યાંય, કારણ કે આમ બી છાલમાં કઈ ટેસ્ટ નથી હોતું કોઈ પણ વસ્તુ જનરલી. આવી આછી છાલો એમાં ટ્રાન્સપરન્ટ જો પ્લાસ્ટિક જેવી છાલ હોય જાવ એટલે આપણે ઉતારી લીધી. હું પણ તમને થોડુંક મદદ કરાવું? કઈ વાંધો નહીં. એટલે કે જલ્દી આપણું કામ પણ થઈ તમે જેટલી જલ્દી મદદ કરો છો જલ્દી ખાવા મળશે તમને. જી. એટલે એટલા માટે જ હું જાજા હાથ રળિયામણ આપણે ત્યાં કહેવત છે, એટલે એ પ્રમાણે થોડીક તમને મદદ કરાવું એટલે મને પણ શીખવા મળે કે કઈ રીતે બનાવવું જોઈએ. પણ આ ડીશ મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ છે. રેસીપી છે એકદમ સિમ્પલ, હું ટ્રાય કરતો છું રાખવું એને, પણ ખાવામાં એટલી જ મજેદાર લાગે લોકોને એ બી ધ્યાન રાખતો છું. તો એ તમે જોયું કે ભાઈ મારી રેસીપી આટલી આપણે બનાવી, બધી જો આમ જો સિમ્પલ જ છે અને બધાના ઘરે ઇન્ગ્રેડિયન્ટ્સ અવેલેબલ હોય, અને આમાં એક પણ વસ્તુ એવી નથી કે જે તમને ખીચામાં ભારે પડે. બધી બજેટમાં થઈ જાય એમ. અને તમે જાજા લોકો હોય ત્યારે બનાવો, ઓછા લોકોમાં બનાવો, એકેયમાં તમને ખર્ચો વધારે ના લાગે. તો એ તો વસ્તુ છે ને તમે માણી શકો એમ. 365 દિવસ તમે માણી શકો. નહીતર મને આવડે છે ફેન્સી રેસીપી કે 25 ઇન્ગ્રેડિયન્ટ્સ તમને કહું કે ભાઈ લઈ આવો ને માર્કેટમાંથી લઈ 1000 રૂપિયા સીધા ખીચામાં ખાલી થઈ જાય ને ભાઈ તમને ખાવા કરતા તેનો ગમે જેટલો લાગે ને કે ભાઈ ટેસ્ટ તો દૂરની વાત છે, ઓલા 1000 રૂપિયા ગયા હોય એક વસ્તુ બનાવવા પાછળ, જમ્યા પછી આખી રાત નીંદર અપચો થઈ જાય. એટલે આપણે બધાનું વિચારવું પડે. જી. એવું નથી કે બધા વ્યક્તિ અફોર્ડ કરી શકતા હોય, પણ એને લોકોને બી શોખ હોય છે નવું નવું ખાવાનો. તો એ મારા થકી પૂરો થાય છે, તો મારાથી મને નથી લાગતું કે આથી બેસ્ટ કામ હું દુનિયામાં આવ્યો છું ને કરી શકું. કે ભાઈ લાખો લોકો, કરોડો લોકોને એકદમ સુંદર ખાવાથી જે ખુશી મળે, એટલે જ તો મારા આ ચાલુ કરવા પાછળનું એક મોટિવેશન એ હતું ને કે અમે નાનપણમાં ગરીબી જોઈ છે, તો ત્યારે ફૂડ એક એવી વસ્તુ હતી ને
ત્યારે મને એક મનમાં થોટ આવી કે ફૂડ ઇઝ ધ ચીપેસ્ટ સોર્સ ઓફ હેપીનેસ ઇન ધ વર્લ્ડ. ઇટ કેન બ્રિંગ્સ એટલીસ્ટ 3 સ્માઇલ્સ અ ડે. એટલે ફૂડ એવી એક સસ્તી વસ્તુ છે કે દિવસમાં તમને 3 વાર સ્માઇલ આપી શકે છે સારું ખાવાનું હોય ને તો. બસ એ મારા ફેમિલીના મોઢા પર મેં મુસ્કાન જોઈ કે જયારે હું જમવાનું બનાવતો ત્યારે ખુશ થઈ જતા. વસ્તુ સામાન્ય જ હોય, એમાં મેં કંઈક નવું કર્યું હોય. તો એનાથી મને બહુ ઇન્સ્પિરેશન મળી કે આપણે લોકોને છે ને ફૂડ થી ખુશ કરવા છે, નવું આપવું છે, ફૂડ થી ખુશ કરવા છે, જે આપે ફૂડ થી ખુશ કરવા છે. તો જો આપડા મરચા છે ને છાલ ઉતરી ગઈ. હવે આવી રીતે એના જે ભાગ છે એ અલગ કરી લેશું બીજ વાળો, અને એની ઉપરનો જે ગરીબ આપણે કહીએ જેથી કરીને બીજ આમાં ઓછામાં ઓછા બીજ આવે એવી રીતે આપણે કરવાનું છે. શેકેલા મરચા છે એટલે કાઢી નાખશું આપણે બને તેલા. એટલે આમાં જે પાછળનો જે ભાગ છે એને તો અલગ જ કરી દેવાનો ને? યસ, પાછળનો ભાગ કાઢી નાખવાનો અને આવી રીતે ખાલી ગર્ભ હોય ને એનો જે જી એ જ લેવાનો છે. પાછળનો ભાગ આપણે કાઢી નાખશું અને સાથે સાથે જે છાલ વાળો જે જાડો ભાગ આપણે કહીએ ને દર, છાલનો દર, એ જ આપણે આમાં ઉપયોગ કરીશું. બરાબર. થોડા ઘણા બીજ રહી જાય હાલે, એમાં કઈ એવું નથી. બરાબર. કારણ કે આ મરચા છે ને તીખા નથી, મોડા છે. આ મોડા મરચાનું રાયતું છે. તીખા તો આપણે ચટણીમાં, તીખા તો આપણે ઓલરેડી નાખી દીધા છે. એટલે આ રેસીપી રહી પ્યોર ટેસ્ટ અને સુગંધ માટેની છે. આમાં જે શેકેલા મરચાની સુગંધ આવે એ અને જે સિંગ નો અને જે દહીં નું કોમ્બિનેશન થશે ને, સિંગ તમને એકદમ ક્રિસ્પીનેસ આપશે થોડીક, જેથી રેસીપીમાં આપણે અમે શેફ લોકો એમ કહેતા ટેક્સચર એડ કરવું પડે. એમ ટેક્સચર રહ્યું ને એ તમારી રેસીપીને અલગ લેવલ સુધી લઈ જાય એમ. એટલે આમાં તમે જો દહીં છે થોડું ક્રીમી હોય, ખાટું હોય, સિંગ છે સોલ્ટી છે, ક્રિસ્પી છે, અને મરચાની સ્મોકીનેસ. અચ્છા, મતલબ સ્વાદ, સ્મેલ અને જે કહી શકાય કે બધી રેસીપી મસાલાથી જ નથી બનતી હોતી. હું કહેતો હોઉં છું કે અમુક રેસીપી પ્રોસેસ થી બી બનતી હોય છે. એમાંની એક રેસીપી છે આ પ્રૂવન એમ પ્રોસેસ ની જ રેસીપી છે. આમાં કઈ એટલે મસાલા આપણે કઈ ખાસ નહીં નાખીએ, પણ એનો ટેસ્ટ છે ને તમને એ યાદ રહી જાય તમે એક ફેરે આને ખાવ ને એટલે. વાહ. હરેક વસ્તુમાં એ સમતોલ વસ્તુ જોવે અને એમાંથી હા મહત્વનું એ છે કે એમાંથી યુનિકનેસ શું આપી રહ્યો છે એમ. પણ મને તો આજની દિવાળી યાદગાર દિવાળી રહી ગઈ, કારણ કે આ જે વસ્તુ બની રહી છે અને ખાધા પછી જે ઓર મજા આવવાની છે. તો આપણે આને આમ કાપી લીધા, હવે ખાલી રફલી ચોપ કરશો આને, કઈ જાજુ કાપવાની જરૂર નથી. પણ સ્મોલ પીસ થઈ જાય, પીસ સ્મોલ નથી કરવાના. અચ્છા, કે આમ ફિંગર ટીપ જેવા તમે કહો ને એ ટાઈપના તમને આવે ને, બસ એ રીતના લાંબા ના રહીએ. એટલે શું એક બાઈટમાં તમે મરચું વધારે ના આવે એમ પ્રમાણ, એટલા માટે સાવ બારીક નથી કટ કરવાના, રફલી ખાલી હમણાં વજ અંદાજેથી, એવું કઈ મેઝરમેન્ટ ની જરૂર નથી. પણ શેકેલું મરચું છે, આમ બી મરચું તમે શેકો ને એટલે જનરલી ઓછું તીખું લાગે. બરાબર. કારણ કે એનું પાણી છે એ બધું નીકળી ગયું, ઓલમોસ્ટ તીખાશ છોડી દેતું હોય છે. તો આપણું અહીંયા દહીં છે લઈ લીધું છે. તો નિકુંજભાઈ હવે આપણે આમાં શું આગળની શું પ્રોસેસ છે? તો જો આપણે દહીં લઈ લીધું છે, હવે એમાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. ઓકે. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. ઓકે. ત્યારબાદ આપણે ખારી સિંગ છે એ નાખી દેશું, અને આપણા શેકેલા મરચા છે એ નાખી દેશું. એક અલગથી જ કોમ્બિનેશન બનાવ્યું છે તમે. એકદમ સિમ્પલ છે, પણ રેસીપીની જે સાદગી છે ને એને આગળ લઈ જાય છે એમ. વાહ. જો આને મિક્સ કરી દેવાનું, હવે કઈ નથી, બસ. પછી ભજીયાની સાથે, રોટલા સાથે, ભજીયા સાથે, રોટલી સાથે, ગમે તેની સાથે તમે ખાઈ શકો. એમણામ તમારી થાળી હોય એના સાથે બી મહેમાનને આપો ને, એકદમ અલગ લાગશે. વાહ. જો તૈયાર છે આપણા શેકેલા મરચાનું રાયતું. શેકેલા મરચાનું રાયતું. વાહ. તો દિવાળીના દિવસે આપણે એટલી સરસ વાનગી બનાવી અને તમે અમારી માટે ખાસ કરીને એટલી સરસ રસાળ વાનગી, ટેસ્ટી વાનગી બનાવી છે. તો ગુજરાતની જનતા માટે આજના દિવસને અનુરૂપ અને આવતા વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને તમે શું સંદેશો આપવા માંગશો, માત્ર કહેવાય કે ખાણીપીણીની બાબતમાં? તો હું દર્શકોને એટલું જ કહેવા માંગીશ કે જે આવે એ જોઈને ન બનાવો, ન ખાઓ, સારું ખાઓ, સ્વાસ્થ્યવર્ધક જીવન જીવો, હેલ્ધી રહો, તમારા પરિવાર સાથે ટાઈમ માણો, અને દેશી રેસીપી આપણી ઘણી છે એ બનાવો. અને હું આશા કરીશ કે અને પ્રાર્થના બી કરીશ કે તમારું આવનારું વર્ષ છે, ભવિષ્ય છે, કે કેરિયર છે એ મંગલમય બની રહે, લક્ષ્મીજીની કૃપા રહે, એવા ભાવના સાથે વિરામ હું અહીંયા આપું છું મારી વાણીને. થેન્ક યુ. તો આ હતા આપણી સાથે નિકુંજભાઈ વસોયા કે જેમની વાનગી આખા દુનિયાભરની અંદર પ્રખ્યાત છે. તો મારે એટલું જ કહેવાનું છે કે ફરીવાર નવા એપિસોડ સાથે સેલિબ્રિટી સાથે સેલિબ્રેશન કરવા માટે ફરીવાર મળશું. ત્યાં સુધી જોતા રહો VTV ગુજરાતી.